રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ, નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ, બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. મોંઘવારી અને બેરોજગારી મુદ્દે નવસારી જિલ્લા કોંગ્રેસ આક્રમક મૂડમાં, બળદગાડામાં રેલી કાઢી કરાયેલો વિરોધ. રેતી ખનન માફિયાને જિલ્લા કલેક્ટરે 8 કરોડનો ફટકારેલો દંડ. નવસારીના પારસી યુવાનોએ વરુણદેવને રીઝવવાની વર્ષોની પરંપરાને રાખેલી જાળવી. નવસારીના કડિયાનાકા ખાતે શ્રમિકો માટે બંધાયેલો શેડ, મેયર દ્વારા થયેલું લોકાર્પણ. નવસારી જિલ્લામાં ગેરકાયદેસર રેતી અને માટી ખનન કરતા માફિયાઓ સામે ભૂસ્તર વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચેલી ઓનલાઈન ફરિયાદ બાદ તંત્ર સક્રિય બન્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીના આમળપુર ગામે નગીન ઓડ નામના વ્યક્તિ દ્વારા સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને લીઝ વિસ્તાર સિવાયની ગૌચરની જમીન પર મોટા પાયે ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હતું. આ મામલે જાગૃત ગ્રામજનોએ સીધા મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે નવસારી પ્રાંત અધિકારીની ટીમે સ્થળ પર દરોડો પાડતા આ ગેરકાયદેસર ખનનનું કૌભાંડ સામે આવ્યું હતું. દરોડા બાદ ભૂસ્તર વિભાગ અને જિલ્લા નિરીક્ષક જમીન દફતરની ટીમે સંયુક્ત રીતે સ્થળ માપણી અને ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. આ તપાસના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. તપાસમાં જણાયું કે નગીન ઓડે ગૌચરની જમીનમાંથી અંદાજે 3 લાખ મેટ્રિક ટન માટી રેતીનું ગેરકાયદેસર ખનન કર્યું હતું. આ ગંભીર ગેરરીતિ બદલ ભૂસ્તર વિભાગે નગીન ઓડને ₹8 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત આમળપુર ગામની મૂળ લીઝને પણ કાયમ માટે રદ કરવાની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ અત્રેની જિલ્લા ખાણ ખનીજ ટીમ તેમજ રેવન્યુ ટીમ તેમજ DLR શ્રીની સંયુક્ત તપાસ કરવામાં આવેલ કે આમળપુર ખાતે લીઝની આડમાં ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે. જે અન્વયે દરોડા પાડતા સ્થળ ઉપર 5 મશીન, 6 નાવડી, 2 ડમ્પર તેમજ 10 ટ્રકની અટકાયત કરવામાં આવે અને ફર્ધર રિપોર્ટ DLR શ્રીમાં રિપોર્ટ આવી જતા કે સદર જે લીઝ વિસ્તારની બહાર જે ખાણકામ હતું ગૌચર વિસ્તારમાં ફલિત થયું. જે અન્વયે આપણે એમને નોટિસ આપેલ. ટોટલ 3 લાખ આશરે મેટ્રિક ટન જેટલી ગેરકાયદેસર ખનનની નોટિસ એમને આપેલ. એમને આપણે 2 સુનાવણી આપેલ છે અને હુકમ એમનો આપણે ટોટલ આશરે 8 કરોડ જેટલું દંડ આપણે ફટકારેલ છે. નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલી ખાતે વધતી મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓએ ગેસના બાટલા સાથે રાખી બળદગાડામાં બેસી વિશાળ રેલી કાઢી હતી તેમજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જે બાદ સ્થાનિક મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ રેલીમાં ધારાસભ્ય અનંત પટેલ સહિત પક્ષના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. મોંઘવારીના પ્રતીક સમાન બળદગાડા સાથે નીકળેલી આ રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી. રેલી દરમિયાન કાર્યકરોએ સરકારની નીતિ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે મોંઘવારીના 3 મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા હતા, જેમાં ઈંધણના ભાવ વધારા, રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં અસહ્ય વધારો તેમજ નવા શૈક્ષણિક સત્રમાં સ્ટેશનરી, નોટબુક અને સ્કૂલના ચોપડાના ભાવોમાં થયેલો વધારો સામેલ છે. કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે
સરકાર ટેક્સમાં તાત્કાલિક રાહત આપીને આ તમામ ચીજવસ્તુઓના ભાવો પર વહેલી તકે કાબૂ મેળવે. પક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે ભાવો પર લગામ નહીં આવે તો આગામી દિવસોમાં રસ્તા પર ઉતરીને જલદ આંદોલન કરવામાં આવશે. આજે અમે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત મોંઘવારીના વિરોધમાં રેલી કાઢીને ચીખલીના મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું. અમારી મુખ્ય માંગણી છે પેટ્રોલ ડીઝલના ભાવ જે રોજબરોજ વધી રહ્યા છે એના પર કંટ્રોલ, ટેક્સ જે પૈસા લે છે એમાં માફ કરી એના પર કંટ્રોલ કરવામાં આવે. ગેસના સિલિન્ડરના ભાવ જે વધારવામાં આવ્યા છે અને કમર્શિયલ ગેસના ભાવ વધારવામાં આવ્યા છે એના પર કોઈ પણ ભોગે ઓછો ભાવ કરવામાં આવે. સ્કૂલ ચાલુ છે, સ્ટેશનરીનો ભાવ તેમજ નોટબુક અને ચોપડાનો ભાવ વધી રહ્યો છે એના ભાવ પર કાબુમાં કરવામાં આવે એવી માંગણી અમે બળદગાડા સાથે રેલી કાઢીને કોંગ્રેસના કાર્યકર્તા સાથે અમે આવેદનપત્ર આપ્યું. અમારી માંગણી ન સ્વીકારવામાં આવે તો આવનારા દિવસમાં અમે જલદ કાર્યક્રમો કરીશું. નવસારીમાં પારસી સમાજ દ્વારા પરંપરાગત રીતે વરસાદને રીઝવવાના પ્રયાસો કર્યા હતા. ઘી ખીચડીનો રૂપિયો ગીત સાથે અનાજ તેલ દાન મેળવી જમણ કર્યું હતું. સમગ્ર ભારતમાં માત્ર નવસારીમાં જ પારસી સમાજ વરસાદને રીઝવવા માટે ગીત સાથે અનાજની ઉઘરાણી કરી છે. વરસાદની ઋતુ બિલકુલ નજીક છે ત્યારે વરુણદેવને રીઝવવા માટે પારસી સમાજના યુવાનો નવસારીની પારસી શેરીઓમાં ગીતો ગાતા ગાતા અનાજ, તેલ, ઘીની ઘરે ઘરે ઉઘરાણી કરી છે. ઘી ખીચડીનો રૂપિયો આ ગીત વર્ષોથી ગાવામાં આવે છે. પારસી સમાજે વર્ષોની પરંપરાને જાળવી રાખી છે. અષાઢ મહિનાના આરંભ પહેલાં પારસી યુવાનો દરેક પારસી સમાજમાં ઘરે જઈ અનાજ દાનમાં મેળવે છે અને વરુણદેવને પ્રાર્થના કરે છે કે વરસાદ પૃથ્વી ઉપર વરસાવે અને નવસારીના યુવાનોએ આ વર્ષોની પરંપરાને જાળવી રાખી છે. અમે બમન માસમાં પારસી સમાજ બમન મહિનો અને બમન રોજના દિવસે બધાના ઘરે ઘરેથી અનાજ, પાણી અને અનાજ, કઠોળ, તેલ, દિવેલો એકઠું કરીએ છીએ અને એક જગ્યા પર જમા કરીને ત્યાંથી અમે બનાવીએ છીએ. સન 1920માં જ્યારે પુષ્કળ દુકાળ પડ્યો હતો નવસારીમાં અને ગુજરાતમાં ત્યારે આ પર્વની શરૂઆત થઈ હતી ને આજે 105 વર્ષ થઈ ગયા છે તો પણ આ પર્વ ચાલી રહ્યો છે. પહેલા આ પર્વમાં 50 થી 60 યુવાનો આવતા હતા. હવે બધા યુવાનો બહારગામ વસી ગયા છે તો પણ બહારથી બધા યુવાનો આવે છે અને તો પણ 25 થી 30 માણસો અમે એકઠા થઈને આ પર્વની ઉજવણી કરીએ છીએ. એ મોટી એ વાત છે કે આ બધાનું અનાજ અમે લોકો એકઠા કરીને એક જગ્યા પર હમણાં હવે કરીએ છીએ ને આખા નવસારીના જે નવયુવાનો છે તે લોકોને અમે બોલાવીએ છીએ રાત્રે જમવા માટે. આ મહિનો બહુ પવિત્ર ગણવામાં આવે છે. એ પવિત્ર માસમાં અમે લોકો માંસ મચ્છીનો ત્યાગ કરીએ છીએ ને પૂરો મહિનો અમે ખાતા નથી. એ માટે અમે ઉઘરાવા જઈએ છીએ. તેનું અમારું એક સોંગ છે જે હમણાં હું ગાઈને બતાવું છું. ઘી ખીચડીનો પૈસો, દોરિયાનો રૂપિયો, વરસાદી તો આએગા, દમડી છે લાએગા, દમડી તારી ઓટમાં, ખારા પાણી પેટમાં, હોટી કે ચોટી, રેલાવી મોટી, અવરા મોકલ, પાણી મોકલ, વરસાદીનું પાણી તો મીઠું ને મીઠું. કડિયા નાકા ઉપર શ્રમિકો માટે પતરાનો શેડ અને બેઠકનું નિર્માણ કરવામાં આવ્યું છે. વરસાદથી રક્ષણ મેળવવા શ્રમિકો શેડનો ઉપયોગ કરશે. બાંધકામ શ્રમિકો વહેલી સવારે પોતાનો પરિશ્રમ આપવા માટે નવસારીના શહીદ ચોક સ્થિત કડિયા નાકા ઉપર એકત્રિત થાય છે. કડિયા નાકા ઉપર શ્રમિકો પોતાની રોજગારી મેળવવા માટે આવતા હોય છે. વરસાદની ઋતુનો આરંભ થનાર છે ત્યારે વરસાદમાં શ્રમિકો ભીંજાય નહીં તે માટે પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે.
બાંધકામ શ્રમિકો કડિયાનાગા ખાતે વહેલી સવારે એકત્રિત થતા હોય છે, ત્યારે શ્રમિકો વરસાદમાં ભીંજાય નહીં તેની ચિંતા નવસારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. નવસારીના શહીદ ચોક ખાતે આ શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયાના હસ્તે આ સેવાનો પ્રારંભ થયો હતો. નવસારી મહાનગરપાલિકા દ્વારા અહીંયા આપણે એક આજે કડિયા નાકું ખોલવામાં આવ્યું છે. થોડું આગળ રોડ પર ગામના નાકે શ્રમિક લોકો જે બિલ્ડિંગનું કામ કરતા હોય, સાથે મજૂરો હોય, કડિયા કામ કરતા હોય, જુદા જુદા વિભાગના લોકો રોડ પર સવારના ઊભા રહેતા હોય છે. એમની કોઈ વ્યવસ્થા નહોતી. વરસાદ હોય, તાપ હોય, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા ન હોય. કોર્પોરેશન દ્વારા આપણે જ્યાં ઊભા છીએ ત્યાં પાછળ સરસ મજાનો શેડ, પંખા, ટોયલેટ બાથરૂમ, ચા નાસ્તા માટેની કેબિનો અને જરૂર પડે તો હજુ ખુલ્લી જગ્યા છે એમાં ફરીવાર બીજો શેડ કરીને તમામ લોકોને અહીંયા સુવિધાજનક જગ્યા પર ખસેડવામાં આવશે. અહીંયા એમની વ્યવસ્થા કરવામાં આવી છે. આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ છેવાડાના માનવીની ચિંતા કરે છે, તેને અનુસંધાને કોર્પોરેશન દ્વારા આવા શ્રમિક લોકોની સારી વ્યવસ્થા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા પાંજરાપોળનો આરંભ કરવામાં આવ્યો છે અને સામાજિક સંસ્થાની લોકભાગીદારી સાથે પશુઓને ઘાસચારો ખવડાવવામાં આવી રહ્યો છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડી તેને પાંજરાપોળમાં સલામત રીતે રાખવામાં આવી રહ્યા છે. નવસારીના દુધિયા તળાવ સ્થિત પાંજરાપોળ હંગામી ધોરણે બનાવવામાં આવ્યું છે. આ પાંજરાપોળમાં 250થી વધુ પશુઓને સંભાળ સાથે રાખવામાં આવી રહ્યા છે. સાથે સાથે સામાજિક સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો સામે પશુઓને ઘાસચારો પણ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયાએ પાંજરાપોળની મુલાકાત લીધી હતી અને પશુઓને ઘાસચારો ખવડાવ્યો હતો. જલાલપોર તાલુકાના ખંભલાવ ખાતે મહાનગરપાલિકા દ્વારા પાંજરાપોળનું નિર્માણ થઈ રહ્યું છે. નવસારીમાંથી તમામ પશુઓ ખંભલાવ ખાતે સ્થળાંતર કરવામાં આવશે. જીવદયા પ્રેમીઓ સાજન ભરવાડ, મોહિત હિરાણી, મહેન્દ્ર દરબાર સહિતના સમાજસેવકો હાજર રહ્યા હતા. આજરોજ આપણે નવસારી કોર્પોરેશન દ્વારા જે રોડ પર બિનવારસી ગાયો અને આખલાઓ હોય છે એને કોર્પોરેશન દ્વારા પકડીને લોકોને ક્યારેક મુશ્કેલીઓ થતી હોય ટ્રાફિકમાં તો કોર્પોરેશન દ્વારા એમને લાવીને અહીંયા રાખવામાં આવ્યા છે. આપણે જ્યાં ઊભા છીએ ત્યાં પાછળ બધી ગાય માતાઓ છે. સામેની સાઈડ હમણાં જ આપણે જોયું એ નંદીઓ બધાને હમણાં જ ઘાસચારો નાખવામાં આવ્યો અને અહીંયા એમનું ડૉક્ટર રાખીને ભાળ પણ કોર્પોરેશન લે છે અને સેવાકીય સંસ્થાઓના લોકો પણ આમાં ઇન્વોલ્વ થઈને સમયસર એમને સારવાર, ઘાસચારો બધું મળી રહે એની ચિંતા કરે છે. ગઈકાલે જ આપણે કમલાવ ગયેલા અને ત્યાં કોર્પોરેશન દ્વારા 1000 જેટલા પશુ રહી શકે એવું કોર્પોરેશને આખો કેટલ કેમ્પ તૈયાર કર્યો છે, શેડ તૈયાર કર્યો છે. એટલે એ તૈયાર થશે પછી આ બધા જ પશુઓને અહીંથી ત્યાં લઈ જવામાં આવશે. અહીંયા જે લોકો ચલાવે છે એમનો આગ્રહ છે કે અહીંથી લઈ જતા પહેલા થોડો ટાઈમ અહીંયા પણ એક શેડ રહે અને થોડો ટાઈમ અહીંયા રાખ્યા પછી એમને શિફ્ટ કરવામાં આવે. અને એક ડિમાન્ડ પણ અત્યારે આવી છે મારી સામે કે આમના માટે કોઈ એમ્બ્યુલન્સ નથી, તો હું બને એટલું જલ્દી કોર્પોરેશનમાં કમિશનર સાહેબને કહીને આ પશુઓ માટે એક એમ્બ્યુલન્સ પણ મળે અને એની સારવાર તાત્કાલિક થાય અને એક આ જીવ દયાનો જે સવાલ છે એમાં આપણે બધા સંવેદનશીલ બનીને એમની સારવાર કરીએ એ આપણે બધા જોઈ શકીએ છીએ કે આપણે બધા સાથે મળીને આ કામ કરીશું તો જરૂર થશે. આજરોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા જે આ ટેમ્પરરી પાંજરાપોળ બનાવવામાં આવ્યું છે ત્યાં આજરોજ અમે મુલાકાત આવ્યા અને સમાજ સેવક એવા મહેન્દ્રભાઈ દરબાર અને સાજનભાઈ ભરવાડ એમના સાથે અને બીજા જીવદયા પ્રેમીઓ પણ બધા જોડાયા અને આજરોજ અહીંયા લોક ભાગીદારીથી ગૌ માતાને ઘાસ ખવડાવવામાં આવ્યું અને મેયર શ્રી અશોકભાઈ ધોરાજીના હસ્તકે આ ઘાસ ખવડાવવામાં આવ્યું. એટલે મેયર સાહેબ આપણા જે છે અશોકભાઈ એ પણ ખૂબ પોઝિટિવ છે જીવદયા માટે, ગૌ માતા માટે. અને એમણે પણ જોયું ગઈકાલે ખાંભલાઓ ગામમાં પણ અમે જ્યાં પાંજરાપોળ બની રહ્યું છે મહાનગરપાલિકા દ્વારા ત્યાં વિઝિટ કર્યું અને તમામ કોર્પોરેટર પણ હાજર હતા, મેયરશ્રી પણ હાજર હતા. ત્યાં વિઝિટ કરીને અને એમણે જે પણ ખામીઓ હતી તે પણ દૂર કરવાનું સૂચન આપ્યું. અને આજરોજ અહીંયા જે ઘાસ ખવડાવવામાં આવ્યું એ પણ એક સમાજને પોઝિટિવ મેસેજ છે કે મહાનગરપાલિકા સાથે લોક ભાગીદારી પણ થાય
અને લોકો પણ ગૌ માતા પ્રત્યે જે ફરજ છે એ નિભાવે, એટલે આ ખૂબ સરાહનીય કામ છે. નવસારી મહાનગરપાલિકા બન્યા પછી લોકોને જે મુશ્કેલી પડતી હતી, રખડતા ઢોર દ્વારા કોઈ ઇન્જર્ડ થઈ જાય, કોઈનું મૃત્યુ થાય અને કોઈને ફ્રેક્ચર થાય, એ મેસેજ જ્યારે મહાનગરપાલિકા બન્યા પછી વિચાર્યું કે એને કઈ રીતે ઝડપ દૂર કરવામાં આવે. તો એના માટે અહીંયા જે રખડતા પશુઓ છે શહેરમાં, એવા લગભગ 250 પશુ આપણી કેપેસિટી છે એ પ્રમાણે અહીંયા પકડીને રાખ્યા છે. અહીંથી 8 ગામ પાસે આવેલા ખંભલાવમાં જે મહાનગરપાલિકા દ્વારા નિર્માણ થઈ રહેલી પાંજરાપોળ, એને ગઈકાલે મેયર સાહેબ સાથે વિઝિટ કરી અને એ વિઝિટમાં જે ક્ષતિઓ હતી એ દૂર કરવા માટેના એક લિસ્ટ બનાવીને મેયર સાહેબને આપ્યું ને મેયર સાહેબે પણ અને આપણા કમિશનર સાહેબે પણ પોઝિટિવ લઈ અને સુધારા વધારા કરવાનું કામ કર્યું છે. અહીંયા આવ્યા પછી ખાસ મોહિત અને સાજન ભરવાડ કે જે લોકો અવારનવાર આ રખડતા જે પશુઓ છે એના માટેની ખૂબ ચિંતા હોય છે, એવા અહીંયા પકડેલા પશુઓને કદાચ ખોરાક ઓછો મળતો હશે એવું લાગ્યું અને એની જ્યારે ટેલ નાખી ત્યારે જીવદયાનું કોઈ કામ હોય અને એ કામમાં કદાચ આપણે પાછા ન પડીએ એના માટે આજરોજ લીલું ઘાસ અને સૂકું ઘાસ જોઈએ એટલા પ્રમાણમાં લોક ભાગીદારીથી મળી રહેશે. એમાં સૌથી પહેલ આજે મેં પ્રકાશભાઈ સવાણીને જાપાન વાત કરતા એમના દ્વારા અને મારા સમર્થનથી, મારા ભાગીદારથી એ બંને કામ આજે આપણે નવસારી મહાનગરપાલિકાના મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયાના હાથે નિરણ કરાવી. આ એક યાદગાર રહી શકાય એવા દુધિયા તળાવના પોઈન્ટ પર ધોરાજીયા સાહેબને જ્યારે બોલાયા ત્યારે એમણે કીધું કે એક બહુ સારો કહી શકાય એવો માહોલમાં આ ગૌ માતાનું જતન થઈ રહ્યું છે, તો આપણે ત્યાં શિફ્ટ કરીએ એ પહેલાં અહીંયા એમને પૂરું કામ મળી રહે, પૂરું ઘાસ મળી રહે એવા આપણા ખાસ પ્રયત્ન રહેશે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. મોંઘવારી અને બેરોજગારી મુદ્દે નવસારી જિલ્લા કોંગ્રેસ આક્રમક મૂડમાં, બળદગાડામાં રેલી કાઢી કરાયેલો વિરોધ. રેતી ખનન માફિયાને જિલ્લા કલેક્ટરે 8 કરોડનો ફટકારેલું દંડ. નવસારીના પારસી યુવાનોએ વરુણદેવને રીઝવવાની વર્ષોની પરંપરાને રાખેલી જાળવી. નવસારીના કડિયાનાકા ખાતે શ્રમિકો માટે બંધાયેલો શેડ, મેયર દ્વારા થયેલું લોકાર્પણ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.